હાલ ખબરોમાં આગળ વધી સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દે શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપના ભવ્ય વિજય પછી પાર્ટી આંતરરાષ્ટ્રીય મેયર પદ માટે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને 4 પ્રબળ દાવેદારોના નામ હાલ ચર્ચામાં છે। ગજેન્દ્ર ચૌહાણ સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા હોવાને કારણે આગળ માનવામાં આવી રહ્યા છે, જ્યારે રાકેશ રાઠોડ યુવા ચહેરા તરીકે વિકાસની દૃષ્ટિ સાથે દાવેદારી કરી રહ્યા છે, તો બીજી તરફ રાજેન્દ્ર રાઠોડ પોતાના વહીવટી અનુભવને કારણે મજબૂત સમર્થક છે। નવનિર્મિત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું આ પ્રથમ ટર્મ હોવાથી ભાજપ કોઈક પણ રીતે યોગ્ય અને સંતુલિત ચહેરાની પસંદગી કરવા માંગે છે। પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ પર નિર્ભર છે। हाल આપણે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં ભગવો લહેરાયો। જ્યારે ચારે નગરપાલિકા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તમામ જગ્યાએ ભાજપનો બહુમતીથી વિજય થયા છે। ત્યારે આપણે જ્યારે પ્રમુખ કે પ્રમુખ કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, મહાનગરપાલિકાના મેયર હોય, ઉપમેયર હોય, એ જે યોજાવાનું છે જે લોકશાહી દબેથી જે નિર્ણય લઈ અને 1 સપ્તાહ બાદ એનો નિર્ણય કરવામાં આવશે। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર।